ભાખરી ને રોટલી જો આવી હોતી ગયા. હેલો ગાઈઝ, તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તો આજે છે શનિવાર, શનિવારની સવાર છે. આપણે કાગડાઓને જો ભાખરીને રોટલી થોડી સ્વીટ બધું આપી દઈએ. પાછા ચરકી હોતી જાય આપણે ખાવા નાખશું તો એ નીચેથી ખાઈ જશે. મીશુ પોદરો કરી છે. મીશુ જમે છે એને મીશુ. અને અહીંયા માન્યાબેન જેઠાલાલ ચાલુ કર્યું છે એટલે બે જોશે. હું ને મારી ફ્રેન્ડ બે જાય છીએ. એને છે ને ચણિયાચોરીનું કંઈક બ્લાઉઝ ને એવું કંઈ જે કંઈ મળે સારું. અહીંયા તો ચણિયાચોરી મળે નહીં, પણ બ્લાઉઝ ને એવું એક્સ્ટ્રા મળે. અને નીચેના ઓલા સાદા ચણિયા હોય ને એ મળે. એમને આપણે ઓલા પેલા રાજસ્થાની નહીં પણ શું કહેવાય એને, નીચેના સિમ્પલ ઓલા ન આવે મીડી ટાઈપના એવા. તો જોઈએ જે મળે એ તો જાય છીએ. અને મેં એક બ્લાઉઝ મંગાવ્યું છે ઓનલાઈન, હું આવીને પછી બતાવીશ તમને. અને ચાલો તમે સાથે. ચાલો તો અહીંયા અમે પહોંચી ગયા છીએ સાઉથ ઇન્ડિયામાં. સાઉથ ઇન્ડિયામાં અંદર એન્ટ્રી કરીને જોઈએ શું શું છે ત્યાં. હે આવા પહેરીને તો તૂટી ગઈ. મારા પાસે આવો જ પ્લાઝો એક ડ્રેસ નીચે. ઠેક આ ચણિયા છે? હું તો કહું પ્લાઝા છે. તો અહીંયા અમે છે ને 4-5 મોલ ફર્યા. ક્યાંય ચણિયાચોરીનો તો કાંઈ પણ મેળ ના પડ્યો, કેમ કે બ્લાઉઝ ખાલી લેવાનું હતું એ ના મજા આવી. ક્યાંય ચણિયા પણ ના મળે. આમ તો આપણા ગુજરાતી સ્ટાઇલ ચણિયાચોરી ના મળે, અહીંયા સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ હોય આપને ગમે નહીં. તો અહીંયા પછી અમે આવી ગયા છીએ મટીરિયલની દુકાનમાં. તો સ્ટોન ને મોતી ને એવું થોડું ઘણું લેવાનું છે. શું કામ લેવાનું છે પછી જણાવું તમને. તો અહીંયાથી શું શું લઈએ પછી બતાવું. કાઢી દેજો. આ कैसा बना मेरा? अच्छा बना? यूट्यूब में जाएगा. हाँ अच्छा बना. आप खुद से बनाते हो? बना दिया बैठे बैठे, मन में आ गया बना दिया. बढ़िया है. કેટલાનું છે? अभी इसका देखा थोड़ी है, सब बना रहा हूँ. ये मेरे पास माल पड़ा है, लगा के डाल रहा हूँ. ગુજરાતી મળી ગયા અમને અહીંયા. આ હાલ છે એ ના હાલે ને. બીજા કઈ આવા ચડતલમાં પણ એમાંથી સિંગલ આપશો તમે? પેલા આ જોઈ લો ને તમે. આ એમાંથી સિંગલ આપશો? પેકેટ લઈ લો ને 50. આ હું આખી જિંદગી પેઢી હોય જાય આમાં તો. બધે દરવાજે લગાડી દે રૂમમાં બધે. બે વચ્ચે એક લઈ લે. હા તો આ લે વળી મસ્ત લાગે આ સાથે. હા પણ આખી સાઈઝ લઈ લઉં ને. એ જો ઓલા ઓમ સિંગલ છે એમાં નાનું પેકેટ એવું નાનું હોય તો જોવો જી. આવું ખાતી હોય ને નાના તો હાલે જો. નહીં ઓ વાલા નહીં चाहिए. હાલો ઓલું લઈ લીધું ને સાથે તમે. જો આના 120 કીધા બેન. હા ના જો હા લાગે છે. બહુ સરસ ફાઇન. ભાવ કયો તો બીજાને કહેવાય કોક પૂછે તો. ભાવ ના કહેવાના તો કોણ આવે લેવા એમને? લેવા માટે આ દૂર થઈ જાય 5 કિલોમીટર. તો ઘર માટે છે. हाँ જળતાર બધું છે ને. ચોટેડો કે આવ્યું તો બધું नहीं अच्छे के लगाया पूरा. ये सब આખા પેચ જ अलग લગાવ્યા पैचेस है, ये अलग पैचेस है, सब अलग अलग है. इसको लगाया ગુણિયાને પટ્ટીમાં લગાડી દીધું બધું જો. ગુણિયાને પટ્ટીમાં લગાડી દીધું એમ કહું. અમારે આ ભાઈ ગુજરાતી જ છે. ના આ ભાઈ બેઠા છે. મારવાડી છે. મારી બાયડી મારવાડી, હું ગુજરાતી. અચ્છા એવું છે. હા
બાપુ હું મારવાડી બની ગયો એજ્યુકેશન મારવાડી ગુજરાત अभी मारवाड़ी पक्का बन गया हम शुल्क जाते हैं कम जाते हैं पेट वेट जरूरत पड़े फिर यहाँ टाइम मिलता नहीं जाते हैं बाबूजी फिर वहीं रहते थे बाबूजी चले गए તો અહીંયા દુકાનેથી અમે આવ્યા છીએ ગોડાઉનમાં જોઈએ રંગોળીના સ્ટીકર ને કેવું છે એ બધું દિવાળીનું બધું રંગોળી આવી લઈ લેવાની જરૂર પણ સિંગલ નથી આપતા ને एमने में मस्त चमकતું હતું આ લેસ પટા ट्रक भर के पहले ले आते हो देख तो भाई रॉ मटेरियल છાબનું છે ને જો ભરવા તો ગાઈઝ અહીંયા છે ને હજી સુધી જો ગણપતિ બાપા બેસાડેલા છે તો આપણે ચાલો દર્શન કરતા આવીએ અને બહુ મોટી મૂર્તિ છે તમને પણ દર્શન કરાવું તો આ જે લાડવા દેખાય છે ને નીચે ડેકોરેશન કરેલા એ રિયલ લાડવા છે ગુંદીના લાડવા છે મોટા મોટા જો કેટલા મોટા છે ચાલો તો હવે છે ને જો ઘરે આવ્યા અને વાગી ગયા તા કેટલા 5:45 થઈ ગયા હશે હું તો હવે 6:30 ઘરે આવી કેમ કે ત્યાં વચ્ચે એક ફ્રેન્ડની ઘરે પાછી રોકાઈ ગઈ હતી અને અત્યારે હવે જવાનું છે બીજા ફ્રેન્ડના ઘરે જમવાનું છે ત્યાં જવાનું છે અને લેવા ગયા હતા નવરાત્રિનું લઈને આવ્યા અમે બધું દિવાળીનું એવું કરીને આવ્યા છીએ કેમ કે અહીંયા નવરાત્રિનું કાંઈ હોય નહીં તો આપને જોઈએ એવું અહીંયા કંઈ મળે નહીં એટલે કાંઈ મેળ ન પડ્યો કાંઈ લઈ આવ્યા નહીં બીજી ફ્રેન્ડ હતી એને ચણિયા ચોરી લેવાની હતી અને બ્લાઉઝ જોયા અમે પણ ક્યાંય ગઈમાં નહીં ભક્કા બધું હતું તો કાંઈ લઈને ન આવ્યા તો જો અહીંયા બસ આટલું લઈમાં છે ને જો આ થાળી એક લીધી કેમ કે નવરાત્રિમાં છે ને થાળી કોમ્પિટિશન છે મોતીથી ને થાળી છે ને મોતી ને શું કહેવાય જળતરથી ને છે ને ખાલી ડેકોરેટ કરવાની છે બીજું કંઈ નહીં તેના માટે મટીરિયલ લીધું છે તો આ બધું મટીરિયલ લઈ આવ્યા આ બધું હજી ક્યાં બસ આટલું લીધું છે ને બાજુ હજી ઘટશે એટલું લઈ આવશું જો આ બધું તો આ બધું લઈ આવ્યા અને આ સાથિયા અંદરના દરવાજામાં લગાવવા લીધા છે બાકી આ લઈ આવ્યા જો આ બહુ મસ્ત છે અને આ તો ફેવિકોલ ને એવું બધું છે ઓરેન્જ લીધા બસ અને આ બ્લાઉઝ છે ને ઓનલાઈન મંગાવ્યું તું જો મારા માટે તો હવે રાખું કે ખબર નહીં એવું છે સારું છે થોડું થોડું હે ને મીશું અને અહીંયા માતાજીની ચૂંદડી છે ત્યાં ગાઈસ રંગોળી લીધી મસ્ત બહુ મસ્ત રંગોળી મળી ગઈ તો ગયા તા તો લઈ જ લીધું કેમ કે પૂર્ણા માર્કેટ અહીંથી છે ને બહુ દૂર થાય તો હતું બધું તો લઈ લીધું તો છે ને અને ગણપતિ બાપાના તમે દર્શન કર્યા હશે કેટલા મોટા ગણપતિ બાપા હતા અમે બપોરે ગયા ને ત્યારે ત્યાં છે ને જમણવાર ચાલુ હતું પછી અમે અંદર બધું જઈને આવ્યા ને ત્યાં બધું વિખાઈ ગયું ત્યારે ગણપતિ બાપાનું મોટું પંડાલ દેખાણો અમને પછી દર્શન કર્યા અને કે લાડવા કેવડા કેવડા છે જોજો જોયા હશે તમે આગળ વિડીયોમાં તું બેટા પણ અહીંયા કલર ન આવે હું તું રંગોળી કર આવતા હશે અહીં ક્યાં તું રંગોળી કર બહાર જગ્યા જ ન હોય આવતા હશે તો લઈ દઈશ કરજે હું તો છે ને દર વર્ષે ચોંટાડી દઉં ફૂલ લઈ લેવું ફૂલની કરજે આ રંગોળી હોય ને આવડી આ ચોંટાડી દઈ ને એની બાજુ આખું પછી ફૂલથી કરી નાખજે ક્યાં બતાવો વાવ અહીંયા પણ લાઇટનો પ્રકાશ આવે છે આ કુર્તો પહેરીને તો એમ જ થાય કે આનો જ નંબર આવશે દાંડિયામાં કોઈનો વારો નહીં આવે વાવ ચમક દમક મસ્ત હો બાકી મસ્ત ચમકે મસ્ત ચમકે છે જો ગઈશ કેવો લાગે છે ઓનલાઈન મગાવ્યો છે મસ્ત હવે દાંડિયા રમી ચાલો હા
તો ગાઈસ જો બધાય છે ને રેડી થઈ ગયા છે, જવાનું છે ડિનર માટે. ક્યાં જવાનું છે માન્યા? બીચ ઉપર. મીસુ જો કંઈક કે છે. મીસુ શું કરસ કઈ નહીં? મમ્મી મમ્મી. વાવ વાવ. તો મીસુ છે ને ગરબીમાં રહેતી ગયા વર્ષે નહીં, એના આગલા વર્ષે હે ને, એટલે દાંડિયા ફેરવતા આવડે જ મીશુબેનને. અને મીસુ છે ને મસ્ત ધોરાજીની રોકડી હનુમાનની ગરબીએ રહેતી. જે મારું સપનું હતું એ મારી દીકરી મીશુએ પૂરું કરી દીધું કે રોકડી હનુમાનને હું એકવાર છે ને રમાડીશ મીશુને. તો ત્યાં છે ને પ્રેક્ટિસ માટે 1.5 મહિનો પહેલાં જવું પડે. 1.5 મહિનો 2 મહિના મીસુ? 1.5 મહિનો પહેલાં પ્રેક્ટિસ ચાલુ થઈ જાય. અને 8 વાગે જાય છોકરાઓ તો 12 વાગે આવે. 12 થઈ જાય, ક્યારેક 12:30 થઈ જાય. નાસ્તો ને હોય 12:30 થઈ જાય. નહીં મીસુ? એન્જલ. તો હું છે ને 12:30 એકલી મીસુને છે ને તેડવા જતી. અમારું ઘર છે ને થોડુંક આમ ધોરાજીમાં, એ રસ્તો થોડોક સુમસાન થઈ ગયો હોય એવો હતો, તોય હું હિંમત કરીને જાતી. અને મીસુ છે ને માન્યા નાની હતી, એને સુડાવી દીધી હોય. મમ્મી બીજા રૂમમાં સૂતા હોય વાંધો ન હોય, પણ માને એટલા વાગે કંઈ ઉઠે નહીં, એટલે એને મૂકીને જાતી તેડવા મૂકવા. બે સ્ટેચ્યુ બનીને ઉભા રહે. ચાલો તો ગાઈઝ અહીંયા છે ને અમે બધા પહોંચી ગયા છીએ બીચ ઉપર, અમારું આખું ફ્રેન્ડ સર્કલ. તો મારી ફ્રેન્ડ જે નીલુ છે, તમે જોઈ હશે આગળના ઘણા બધા વિડીયોમાં મારી સાથે હોય. તો એ લોકો જાય છે અહીંથી, મતલબ વિશાખાપટ્ટનમ છોડીને જાય છે. ટ્રાન્સફર આવ્યું છે એનું, તો એ જતા રહે છે. એટલે અહીંયા ઉપર મારી જે ફ્રેન્ડ રહે છે વિદ્યા, જે મરાઠી છે, એને ગેટ ટુગેધર રાખ્યું છે બધાનું. તો અમે અહીંયા બસ બીચ ઉપર એન્જોય કરશું બધા સાથે મળીને. અને ખૂબ સરસ વેધર છે આજનું, ઠંડુ ઠંડુ વાતાવરણ છે. અને આજનું ડિનર અમારું બીચ ઉપર છે. चलो अब मेरी ये फ्रेंड जाने वाली है. प्रकाश आवेश. हेलो हेलो एवरीवन. તો આજનું અમારું જમવાનું છે મિસળ પાઉં, અને એટલું બધું ટેસ્ટી છે કે વાત પૂછો. એમાં બીચ ઉપર બેસીને મિસળ પાઉં મળી જાય તો શું જોઈએ. थैंक यू दिनेश भाई. प्लान भी उसी ने किया, एग्जीक्यूट भी उसी ने किया. ये बहुत दिनों से हमको करना था. नहीं, आपके यहाँ पे उसका पाव मिलता है, हमारे यहाँ मिसल पाव बोलते हैं. આ જો છોકરાઓને મજા આવી ગઈ અહીંયા. ये दोनों कहाँ थे? वो दोनों बात करके बैठे हुए. उसका ग्रुप अलग है, इसका अलग है. अपने अपने एज के हिसाब से खेल रहे हैं बच्चे. कोई पार्टनर या कोई हायर क्लास से ना हो, अगर होगा तब भी बच्चा सीखेगा. वो वैसे क्लास जाने से ऑनलाइन क्यों नहीं सीखेगा? एक्सरसाइज करने के लिए जिम जाएंगे तो कैसे एक्सरसाइज करेंगे? नहीं, वो सोच रहे हैं कि जैसे हम लोग सिखाते हैं ना, ये क्लासेस होती है, जैसे पकड़ना कैसे क्लासेस, ग्रूमिंग क्लासेस, तो हाई सोसाइटी कैसे रहते हैं, ड्रेसअप कैसे करना है, ड्रेस टाइप होने चाहिए. मतलब हम इयरिंग्स पहन लेते हैं, पहन लेते हैं ना, तो ठीक लग रही है. हाई क्लास के लिए वो रूल्स होते हैं और वो मेंटेन करते हैं. बात करते उन्हें कितना भी गुस्सा आता है, वो चिल्लाते नहीं, तुरंत चिल्लाना, तुरंत रोना, मतलब हमें लिए वो कॉमन है. हम लोग नहीं कर सकते हैं. वो पसंद नहीं आया, टैंडम कर रहे हैं बच्चे, टैंडम कर रहे हैं या उसको कंट्रोल देख रहे हैं. हाँ, वो वैसे मैनर प्रयोग करते हैं ना. जैसे कि स्कूल में है स्किल है,
હા કેકડાઈ હા મારો પગ મારતો તો કેવો બોલા કે તારા પગ आंटी वीडियो में आ गया आंटी आंटी वीडियो में सब आ गया आंटी को ऐसे मोमेंट तो कैप्चर करना क्या हुआ था कहाँ आया मेरे को तो दिखा भी नहीं હા નહીં દિખા वो फोटो क्यों तो इसीलिए मैं इसके पास नहीं बैठती अरे कई बार तो इतने बड़े बड़े में मिलते हैं આ જો મિશ્રી આપણે આપણે બેઠી ઓહો આદિત્ય हेलो पूरी रात यहाँ पे सोना है મિશ્રી મિશ્રી આને ક્રેબની બીક નથી લાગતી જો ઓહો જો માન્યાને કેટલી મજા પડી ગઈ છે માન્યાની મજાની સજા મારે ઘરે જઈને ભોગવવાની રહેશે 12 વાગે હેર વોશ કરવા પડશે मानिया बहुत छोटी हो गई है इतनी सी कैसे पैर कैसे करके बैठी है पैर गड्ढे में आ जाओ क्या हुआ अच्छा तुझे किया था ये वेट नहीं हो जाता है फिर आदित्य आदत है मीशु केवी मजा आई केवी मजा आई हम लोग लास्ट ईयर वो दशहरा पे गए थे दशहरा पे एक दिन ही खुलता है वो ऐसा है क्या? मैं जाती हूँ मंदिर पसंद है मुझे उस टाइम से ही पे बाहर आती हूँ उस टाइम पे यहाँ पे ये बोट लेके जाते हैं एक दिन के लिए बट हम थोड़ा लेट हो गए थे 5:30 बजे तो बंद हो चुका था फिर हम बाइक से गए बोट लेके जाती हाँ यहाँ से दशहरा के दिन ओके। खुलता है ये जो ये ये है ना इस वहाँ साल के अंदर। देखेंगे फिर हाँ जाएंगे जाएंगे क्या करूँ है ना नीलू जाएंगे नीलू वो तो जाऊंगी बड़ौदा से फिर से घूमने इस बार का दशहरा तो बड़ौदा में करेंगे हम नवरात्रि करना वहाँ पे नवरात्रि खुश होगी ना इनाया नवरात्रि खेलेंगे जाती ही नवरात्रि हाँ, जाना खुश है। खुश भी होगी और टेंशन भी होगा ना स्कूल चेंज टेंशन होगा किसने टेंशन होगा ही नहीं उसका वो सेम स्कूल में जा रहे हैं उसके सेम फ्रेंड सर्कल मम्मा मेरा शेल है मेरा शेल ચાલો ચપ્પલ ક્યાં તારા પહેરા છે उसके आधे किलोमीटर पहले સિટી की तरफ सिटी की तरफ बस आधा भी नहीं होगा या आधा ही होगा कितने लोग हैं? गणपति को विसर्जन हो गए बेचारे